shape better. Share. टीचर बनना दो लफ्जों से बी और चेयर, क्योंकि टीचर सारी जिंदगी क्या करता है, बी इधर और चेयर पे बैठा रहता है, इसलिए बी चेयर. હેલો એવરીવન, ગુજરાતના ખૂણે ખૂણેથી શહેર શહેરથી ગામડે ગામડેથી આવેલા તમામે તમામ મારા વહાલા વિદ્યાર્થીઓનું આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો જલ્દી આવી જાઓ એટલે આપણે રિવિઝન કરવાની શરૂઆત કરી દઈએ, તૈયારી કરવાની શરૂઆત કરી દઈએ, પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દઈએ. ચાલો જલ્દી 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 આવી જાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. વેલકમ ટુડેઝ લાઈવ લેક્ચર. જય દ્વારકાધીશ. હા, મારો વાલો દ્વારકાધીશ. ચાલો, તો ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ આવી ગયા છો, તો સેશનની શરૂઆત કરી દઈએ હવે આપણે. જય માતાજી. હાઉ આર યુ મેમ? બહુ મજામાં છે. આઈ એમ વેલ, આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ સો ક્યુટ. યસ, આઈ એમ ઓનેસ્ટ. બધું આવી ગયું આઈ થિંક. જય દ્વારકાધીશ. નિયાળે ભણવા જાશો ને ટાઈમે? બાજુમાં સાહિલભાઈ બોલે છે, સંસ્કૃત, તમારા સંસ્કૃતના સાહેબ. અત્યારે લેક્ચર હાલે છે. હેલો બબર શેરની ધ્રુવી મેમ, થેન્ક યુ સો મચ. કેમ છો? એકદમ મજામાં. વિદ્યાકુલ સાથે જોડાવા શું કરવું? જોડાઈ તો ગયા છો, તમારે કેટલું જોડાવું છે? વિદ્યાકુલ સાથે જોડાઈ તો ગયા છો? થેન્ક યુ સો મચ. ચાલો તો શરૂઆત કરીએ. આજે આપણે ગ્રામરના ટોપિક જોવાના છીએ. એક તો ફ્રેમ ધ ક્વેશ્ચન અને બીજું કન્જક્શન. ચાલો, બધા WH શબ્દ જે છે શબ્દ હું અહીંયા લખી દઉં છું. જેટલા WH શબ્દ તમારે આવે છે એ દરેકે દરેક WH શબ્દ આપણે લખતા જઈએ. નંબર 1, વુ. હુ કોના માટે વપરાય? કર્તા અથવા કોઈ વ્યક્તિ કે જે ક્રિયા કરે છે એ ક્રિયા માટે વપરાય. બરાબર? આપણે બોલીએ વુ, વુ ન બોલાય હુ. હુ આર યુ, હુ આર યુ, હુ આર હી. બરાબર? હુ બોલાય. હ નું પ્રોનાઉન્સિએશન થાય. આપણે એ તો વ્યૂ બોલીએ છીએ. બાકી કોઈ ઇંગ્લિશ મૂવી જોવો છો, હોલીવુડ મૂવી જોવો છો, કોઈ ઇંગ્લિશ કાર્ટૂન મૂવી જોવો છો, કોઈ ઇંગ્લિશ નાની અમથી સ્ટોરી છે, તો એ વુ નથી બોલતા, હુ બોલે છે. હુ આર યુ, હુ આર યુ, હુ આર ધેર. બરાબર? આ રીતે. યસ, W ઇઝ સાયલેન્ટ વર્ડ. તો ધીસ ઇઝ રાઇટ પ્રોનાઉન્સિએશન. નેક્સ્ટ એના પછીનો WH શબ્દ જોઈએ, વોટ. વોટ શેના માટે વપરાય? કર્મ માટે વપરાય. શેના માટે? કર્મ માટે. કર્મ જાણવું હોય ત્યારે વોટ આવે. નેક્સ્ટ એના પછીનો WH શબ્દ વેર. વેર શેના માટે વપરાય? સ્થળ દર્શક શબ્દ માટે. જ્યારે સેન્ટેન્સમાંથી સ્થળને દૂર કરવામાં આવે ત્યારે શેનાથી સવાલ થશે? વેરથી સવાલ થશે. એના પછીનો WH શબ્દ વેન, એટલે ક્યારે. જેનો ઉપયોગ શા માટે થાય છે? સમય જાણવા માટે થાય છે. તો જ્યારે સમય દર્શક શબ્દને દૂર કરીએ ત્યારે શેનાથી સવાલ થાય? વેનથી સવાલ થાય. એના પછીનો WH શબ્દ વાય. વાયનો ઉપયોગ ક્યારે કરીએ? જ્યારે આપણે કારણ દર્શક શબ્દ જાણવો હોય ત્યારે, અથવા તો કારણ જાણવું હોય ત્યારે. બીકોઝ વાળું છે, વિથ અ વ્યૂ ટુ છે, ટુ વાળું સેન્ટેન્સ છે, બીજા કોઈ એવા સેન્ટેન્સ છે કે જે કારણ દર્શાવતા હોય. સિન્સ પછીના સેન્ટેન્સ છે. ફ્રેમ ધ ક્વેશ્ચન છે, ફ્રેમ ધ ક્વેશ્ચન.
ફ્રેમ એટલે કહું છું ટાઈમે અવાય, પણ નહીં, ટાઈમે આવું જ નથી ને. હા, શા માટે. ચાલો નેક્સ્ટ એના પછીનું આપણે જોઈએ. એના પછીનો ડબલ્યુ શબ્દ વૂમ. વૂમ એટલે શું થાય? કોને થાય? તો જ્યારે કર્મવાચક વ્યક્તિનું નામ દૂર થાય ને, કયું નામ દૂર થાય? કર્મવાચક વ્યક્તિનું નામ દૂર થાય ને ત્યારે વૂમથી સવાલની શરૂઆત થાય. કર્મવાચક નામ કર્મના સ્થાન ઉપર, કર્મનું સ્થાન ક્યાં હોય? ક્રિયાપદની બાજુમાં હોય. હવે ઈ ક્રિયાપદની બાજુમાં જે કર્મ આપેલો છે ઈ કર્મનું નામ દૂર થઈ જાય તો શેનાથી સવાલની શરૂઆત થાય? વોમથી સવાલની શરૂઆત થાય. નેક્સ્ટ એના પછીના ડબલ્યુ શબ્દ હાઉ મેની. હજી વોઝ તો રહી જ ગયું હો. હાઉ મેની. હાઉ મેની શાના માટે વપરાય છે? હાઉ મેની સંખ્યા જાણવા માટે થાય છે. એના ઓપ્શનમાં હાઉ મચ શા માટે વપરાય? જથ્થો જાણવા માટે વપરાય છે. એના પછી ઓલ્ડ શા માટે વપરાય છે? ઉંમર જાણવા માટે વપરાય છે. એના પછી ફાર શા માટે વપરાય? અંતર જાણવા માટે વપરાય છે. એના પછી લોંગ, તો ફોર પછીનો સમયદર્શક શબ્દ કટ થઈ જાય ને ત્યારે હાવ લોંગ થી સવાલની શરૂઆત થાય. તો આ બધા જે શબ્દ છે એ હાવને લગતા શબ્દ છે કે જે હાવનો પરિવાર છે. હજી હાવનો પરિવાર છે. કયો કયો હાવનો પરિવાર છે એ જોઈએ. જેમ કે તમને હાઉ ઓફન આપેલું હોય તો સેન્ટેન્સમાંથી ટ્વાઇસ, વન્સ, 2 ટાઈમ, 3 ટાઈમ, નેવર, ઓલવેઝ, સમ ટાઈમ, રેરલી, સેલ્ડમ આવા શબ્દ જ્યારે દૂર થાય ત્યારે સવાલની શરૂઆત શેનાથી થાય? હાઉ ઓફન થી થાય. અથવા તો તમે બીજો કયો શબ્દ છે? હાઉ મેની ટાઈમ્સ. કયો શબ્દ છે? હાઉ મેની ટાઈમ્સ. આમાંથી કોઈ પણ મતલબ કે આ બંને ઓપ્શનલ વર્ડ છે. બંને ઓપ્શનલ વર્ડ છે. દેન આફ્ટર આપણે આગળ વાત કરીએ. હવે તમે આ વર્ડ સાંભળ્યો હશે સિન્સ વેન. બરાબર, સિન્સ વેન. તો સિન્સ પછી સમયદર્શક શબ્દ દૂર થાય ત્યારે સવાલની શરૂઆત શેનાથી થાય? સિન્સ વેન થી સવાલની શરૂઆત થાય. મેમ તમે પોયમ ચલાવવાનું કહ્યું હતું. પોયમ ચલાવવાનું કહ્યું હતું પણ મારે આજે ગ્રામર ચલાવવું છે. મેં કાલ કીધું તું, ફિક્સ ન રે ભાઈ. કીધું તું કાલ, નહોતું કીધું? કોટડિયા આર્ય થયું, મને ખબર જ હતી. મેં કીધું આને હું કંઈક બીજું કરીશ ને એટલે કહેશે કે ભાઈ મેમ તમે આમ આજે આ કરાય. પછી મેં એમ કીધું હતું. પછી કાલ જોઈ વાતાવરણ ઉપર હશે. કાલ મને એમ થશે ગ્રામર ચલાવશે તો ગ્રામર ચાલશે. મને એમ થાય છે કે ભાઈ મારે આ કરવું છે તો ત્યારે હું એ કરાવી દઈશ. ઠીક છે, ચાલો તો નેક્સ્ટ એના પછી જોઈએ, આગળ સમજીએ આપણે. તો આટલા ડબલ્યુએચ ક્વેશ્ચન છે. હવે આ જે છે એમાં તમને વાક્ય રચના પણ આવડવી જોઈએ. વાક્ય રચના આવડતી હશે તો આ તમે ઇઝીલી, જો કે વાક્ય રચના તમારે જાતે લખવાની નથી, તમારે ખાલી એ યાદ રાખવાનું છે કે કયા શબ્દનો યુઝ ક્યારે થાય, કેવા પ્રકારના શબ્દ નીકળી જાય ત્યારે કેવા પ્રકારના ડબલ્યુએચ શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. બરાબર, એના બેઝ થશે. ચાલો સિન્સ સમજાયું નહીં. ચાલો સિન્સ હું તમને સમજાવી દઉં. એમની થિયરી પણ આપણે સમજી લઈએ. સિન્સ વેન, જ્યારે તમને આ રીતે સમય આપેલો હોય સિન્સ 1985 અને એમાંથી તમને આવો સમયદર્શક શબ્દ, આ 1985 સમયદર્શક શબ્દ કહેવાય. તો આ શબ્દને રિમૂવ કરવાનો કીધું હોય ને ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય? સિન્સ વેન થી સવાલની શરૂઆત થાય. અને એની જગ્યાએ જો તમને એમ કીધું હોય કે ઇન ધ ઇવનિંગ અથવા તો ઇન ધ મોર્નિંગ અથવા તો એટ 7 PM આવી રીતે કોઈ સમયદર્શક શબ્દ રિમૂવ કરવાનો કીધો હોય ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય? વેન થી સવાલની શરૂઆત થાય. નાઉ ક્લિયર? હવે જોઈએ આપણે એક્ઝામ્પલ. ફર્સ્ટ ક્વેશ્ચન, માય ફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. મારા પપ્પા દર રવિવારે ક્યાં જાય છે? લાઇબ્રેરી જાય છે. તો એવરી સન્ડે, સમટાઈમ, ઓલવેઝ, નેવર, રેરલી, સેલ્ડમ, વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ, 1 ટાઈમ્સ, 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ. આવા શબ્દ જ્યારે સેન્ટેન્સમાંથી રિમૂવ કરવાના કે ત્યારે હાઉ ઓફન થી અથવા તો હાઉ મેની ટાઈમ્સ થી આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારના ડબલ્યુએચ શબ્દથી શરૂઆત થશે. જોઈએ આપણે. અહીંયા તમને હાઉ ઓફન આપેલું છે, હાઉ મેની ટાઈમ્સ તો નથી આપેલું. એટલા માટે આન્સર તરીકે શું આવશે? ઓપ્શન એ આન્સર આવશે. બરાબર. હાઉ ઓફન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. વેન શું કામ નહીં આવે? તો વેન નું આ જ રીઝન છે. વેન ક્યારે આવશે? જ્યારે તમને કોઈ એમ કહી દીધું કે ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન, 7 PM, એટ 7 PM, એટ 8 PM,
ઇન લાસ્ટ યર, બરાબર, ઇન લાસ્ટ યર, એટ સન્ડે, એટ મંડે, અથવા ઓન સન્ડે. એટ સન્ડે નહીં આવે, સોરી, એટ ઓલા તો એ તો ત્યારે આવે, એટ વાળું જે હોય એ જ્યારે ઘડિયાળનો સમય બતાવો ને ત્યારે એટ આવે, પછી દિવસનો સમય બતાવો ને ત્યારે ઇન આવે, પછી તમારે વારનો સમય બતાવો ને ત્યારે ઓન આવે, ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેન્સડે, ઓન ફ્રાઈડે, ઓન થર્સડે, ઓન સેટરડે. તો ત્યારે આવા શબ્દ દૂર કરવાના હોય ત્યારે વેનથી સવાલની શરૂઆત થાય. ઓકે, પછી કોઈ એવા આપેલા છે એવરી, ઓલવેઝ, નેવર, રેલી, સમટાઈમ, વન્સ, ટ્વાઇસ. તો ત્યારે શેનાથી આવે? સિન્સ વેન આવશે. ઓકે, મેમ એક્ઝામમાં આવ્યું હતું તો મેં વેમ કર્યું હતું, મારો 1 માર્ક્સ કપાઈ ગયો. બસ આના લીધે જ 1 માર્ક્સ કપાઈ ગયો. હજી આ વાતની ખબર ધીરે ધીરે ફેલાઈ રહી છે, બાકી ધીરે ધીરે નોલેજ આવતું જાય છે. તમને શું લાગે છે કે આ એવરી સન્ડેમાં બધા હાવ ઓફનનો યુઝ કરતા હતા એમ? ના, ધેર ઇઝ વન ટાઈમ, ધેર અપોન અ ટાઈમ, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ ત્યાં એક સમય હતો, અથવા ધેર વોઝ અ ટાઈમ, કે ભાઈ ત્યાં એક સમય હતો કે જ્યારે એવરી સન્ડેને એઝ અ વેન તરીકે કાઉન્ટ કરતા અને વેનથી સવાલ બોલતા હતા. જેવી રીતે એક શબ્દ છે WERE, કે જેને પહેલા વેર બોલે જતા હતા. નાઉ ઇટ્સ કોલ્ડ વર્ડ. સેમ એવી રીતે વુ શબ્દ છે કે જ્યારે ઇંગ્લિશને આપણે શીખવાની શરૂઆત કરી હતી ત્યારે આપણે આને વુ બોલતા હતા. નાવ આપણી પાસે નોલેજ આવી ગયું, આપણને ઇંગ્લિશમાં વધારે જાણતા ગયા, રિસર્ચ કરતા ગયા, તો હવે ઘણા વ્યક્તિ આને હુ બોલે છે. હુ આર ધેર, હુ આર યુ, વુ યુ મીટ યુ, અથવા વુ ઇઝ યુ, હુ ઇઝ હર. આ રીતે આપણે બોલતા થઈ ગયા. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, ટ્રિશા હેઝ બીન વિથ અસ સિન્સ 2030. સિન્સ પછી સમયદર્શક શબ્દ આપ્યો છે, તો સિન્સ વેનથી સમયની શરૂઆત થશે, તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન બી કરેક્ટ આન્સર આવશે. તો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. તો બોયઝ એ કરતા છે, અને કરતા વાક્યમાંથી દૂર થાય ત્યારે શેનાથી સવાલની શરૂઆત થાય? વુથી સવાલની શરૂઆત થાય. તો ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ડી, કયા ઓપ્શનમાં આપ્યું છે વુથી શરૂઆત થાય છે? ઓપ્શન સી માં. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન સી. નેક્સ્ટ એના પછી, મીના ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ હર પર્સ. તો બીકોઝ પછીનું સેન્ટેન્સ દૂર કરવાનું હોય ને તો એને કારણ દર્શક શબ્દ કહેવાય, અને એ સવાલની શરૂઆત હંમેશા શા માટેથી થશે. શા માટે, અને શા માટે ઇંગ્લિશ શબ્દ છે વાય. નાવ કમ્પેર અ ટેન્સ, યુ હેવ અ 2 ઓપ્શન, એ ઓર બી. નાવ અહીંયા તમને હેઝ આપ્યું છે, અહીંયા ઇઝ આપ્યું છે, ઉપર સવાલમાં તમને ઇઝ આપેલું છે, તો કયો કરેક્ટ ઓપ્શન કહેવાશે? ઓપ્શન બી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને. ક્વેશ્ચન નંબર 5, રામજી લુક્સ આફ્ટર યોર ગાર્ડન. તો અહીંયા ફરીથી તમને કર્તા નીચે અંડરલાઈન આપેલી છે, તો અહીંયાથી કર્તાને દૂર કરીએ તો શેનાથી સવાલ થશે? વુથી જ સવાલની શરૂઆત થશે. તો આપણે અહીંયા લખીએ વુથી, જ્યાંથી સવાલની શરૂઆત થતી હોય એ ઓપ્શનને આપણે સિલેક્ટ કરીએ, તો અહીંયા કરેક્ટ ઓપ્શન કયો છે? ઓપ્શન એ. તો સિલેક્ટ કરીએ આપણે ઓપ્શન એ ને. કર્ણાવતી એક્સપ્રેસ વિલ અરાઇવ એટ 10 PM. તો અહીંયા તમને એટ આપેલું છે, જો આ યાદ રાખજો. એટ ક્યારે આવે, ઇન ક્યારે આવે, ઓન ક્યારે આવે. જેમ મેં તમને હજી હમણાં જ કહ્યું કે આ જે શબ્દ છે એ શબ્દ આવા સિચ્યુએશન હોય ત્યારે આવશે. તો એટ આપેલું છે, તો હવે આ સવાલની શરૂઆત શેનાથી થશે? વેનથી થશે. તો વેન વાળો એક જ ઓપ્શન છે, અને એ કયો ઓપ્શન છે? ઓપ્શન સી. તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? ઓપ્શન સી આન્સર આવશે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ, હી કેપ્ટ ઓન લુકિંગ એટ હિઝ મધર વિધાઉટ અટરિંગ અ વર્ડ. તો તેણે તેની માતા તરફ એક પણ શબ્દ બોલ્યા વગર જોવાનું સતત જ રાખ્યું હતું. તો તેણે તેની માતાની સામે કેવી રીતે જોતો હતો, અથવા તો કેવી રીતે તે જોતો હતો એ જ કહીએ ને. તો કેવી રીત, કેવી મેથડ આવી, તો શેનાથી સવાલની શરૂઆત થશે? હાવથી સવાલની શરૂઆત થશે. જ્યારે કોઈ સેન્ટેન્સમાંથી કોઈ મેથડને દૂર કરવામાં આવે છે, કોઈ પદ્ધતિને દૂર કરવામાં આવે છે, ત્યારે સવાલની શરૂઆત શેનાથી થશે? હાવથી થશે. તો હાવ વાળો કયો ઓપ્શન છે? ઓપ્શન બી. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન બી. આનંદ is 200 કિલોમીટર ફાર અવે ફ્રોમ પાલનપુર. તો અહીંયા તમને 200 કિલોમીટર અંતર આપેલું છે, અને અંતરને દૂર કરીએ ત્યારે સવાલની શરૂઆત શેનાથી થશે? હાઉ ફાર થી થશે. ચાલો જોઈએ આપણે અહીંયા
ઓપ્શન એમાં હાઉ મચ છે, ઓપ્શન બી માં હાઉ ફાર છે, ઓપ્શન સી માં હાઉ ઓફન છે, ઓપ્શન સી ડી માં હાઉ મેની ફાર છે. તો ઓપ્શન બી કરેક્ટ કહેવાશે. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન બી. ચાલો સિલેક્ટ કર્યું આપણે ઓપ્શન બી ને. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ જોઈએ. ઓકે ચાલો, તો આ થઈ ગયા તમારા ફ્રેમ ધ ક્વેશ્ચન કે જેને આપણે શું કહીશું? WH ક્વેશ્ચન્સ કહીશું. શું કહીશું? WH ક્વેશ્ચન. નાવ હવે એના પછીનો જે ટોપિક છે એ ટોપિક છે એના બેઝ છે કન્ઝક્શન બેઝ છે. ચાલો યાદ કરો કન્ઝક્શન, કયા કયા કન્ઝક્શન તમે શીખ્યા છો, કયા કયા કન્ઝક્શન આવે છે. WH ક્વેશ્ચન તો મેં તમને યાદ કરાવ્યા હતા. કન્ઝક્શન યાદ કરો. મારા સવાલનો જવાબ આપતા જ નથી. બોલો, બિચારાને સવાલનો જવાબ જ નથી આપ્યો. ચાલો આપણે સૌથી પહેલા એનો સવાલનો જવાબ લઈ લઈએ. ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ. મેડમ તમે સારું ભણાવો છો, મારા પપ્પા કહેતા હતા. આ તમારો સવાલ છે કે કોઈ બીજું હતું? ઘડીક ખમો, પહેલા આપણે એનો સવાલ લઈ લઈએ. બીજું કોઈ કાંઈ નહીં બોલે, બરાબર? જેને એ સવાલનો જવાબ આવડતો હશે ને એ જવાબ દેશે. ઓફન એટલે ઘણી વાર, એમ વારંવાર, વારંવાર. ઓફન કેટલીક વાર. વૂમ ક્યારે વપરાય? જ્યારે કર્મ તરીકે કોઈ વ્યક્તિનું નામ હોય ને ત્યારે વૂમ વપરાય. કર્મ તરીકે, કર્મની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ હોય અને એ વ્યક્તિના નામને દૂર કરવાનું હોય ત્યારે વૂમ વપરાય. એના માટે મેં આખા સેશન લીધેલા છે. પ્લીઝ ચેક ઇટ. લેટ્સ એન્ડ લેટસ બંને એક જ થાય? હા, બંને એક જ થાય. ચાલો ડન. પૂછાઈ ગયું ને? મારું તો નામ, મેં તો નામ નથી જોયું. વેર સ્થળદર્શક શબ્દમાં આવે. ઓકે ધાર્મી, ચાલો તો હવે આપણે જોઈએ. ઓફન એટલે ક્યારે ના થાય, હે ક્યારેક નહીં, ઓફન ઘણી વાર. બટ, સો, સો ધેટ, ધો, ઓલ્ધો, બીકોઝ, or, neither nor, yet. ઓકે, બીજું કઈ? હાઉ લોંગ. જ્યારે ફોર પછી સમયદર્શક શબ્દ દૂર કરવાનો હોય ત્યારે હાઉ લોંગ વપરાય. સાચી હેઝ ગોટ લોએસ્ટ માર્ક. સાચી નીચે લીટી હોય તો વુઝ આવે. હા નહીં, વુ આવે. સાચી હેઝ ગોટ લોએસ્ટ માર્ક તો વુ આવે. વુ હેઝ ગોટ લોએસ્ટ માર્ક. નાઈધર ઓર, હે નાઈધર ઓર નો આવે, નાઈધર નોર આવે. આઈધર ઓર, નાઈધર નોર અથવા નીધર નોર પણ કહેવાય. નીધર નોર, નાઈધર નોર, આઈધર ઓર બંનેમાંથી કોઈ પણ એક. નીધર પણ કહી શકો, નાઈધર પણ કહી શકો. 20 થી 25 વાર મોકલ્યો પછી તમે જવાબ આપ્યો. એવા એવું ન હોય મેં તમારો સવાલ જ ન જોયો હોય, નકર મને હું ઘા વાગતા હોય. મને સવાલના જવાબ આવડતા જ હોય, મને કાંઈ ઘા ન વાગે. પણ તમારો સવાલ જ આડો ન આવ્યો હોય. બીજાની કમેન્ટ આવી ગઈ પણ તમારી કમેન્ટ જ ન આવી. જ્યારે હું કમેન્ટ વાંચતી હોય ને ત્યારે તમારી કમેન્ટ ન આવી હોય. કમેન્ટ જે હોય ઉપર જતી રહી હોય. મને થોડોક ને ઘા વાગતો હોય. સવાલ પૂછે એ તમને ગમે કે ભાઈ આ સવાલ પૂછ્યા છે, અને નવા પૂછે તો પછી એમ કહેતા હોય કે મેં ફરીથી સમજાવો ને. હવે એકની એક વસ્તુ મેં 3 વખત સમજાવી હોય તો એમ કે ફરીથી સમજાવો, તો એ મને ઘા વાગે. મને ઘા ક્યારે વાગે ખબર નહીં, બસ હું તમને કહી દઉં છું, પછી કહેતા નહીં. હા, મેં એમને ઓળખી લ્યો તમે. જ્યારે તમે મને 3 વખત હું ભાષાંતર કરાવી લેતી હોય, 3 વખત હું સમજાવી દેતી હોય, અને તમે મને એમ કહેતા હોય ફરીથી કયો ને, એટલે તઈ મને ઘા વાગે. પણ તમે એમ કહેતા હોય કે મેમ આ કેવી રીતે, આ કેવી રીતે, તો મને ક્યારેય ઘા નો વાગે, જરી કઈ નો વાગે. સમજાણું? ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ પાછું આપણું. તો કન્ઝક્શનના ફોર્મ કેટલા, જેમ કે એન્ડ નામનો શબ્દ છે. અહીંયા થિયરીને સાઈડમાં સમજી લઈએ, કારણ કે થિયરીનું પેજ અહીંયા નથી. એટલે જે શબ્દો છે એ શબ્દને આપણે અહીંયા રિવાઇઝ કરી લઈએ. એન્ડ છે, બટ છે, then after either or, neither nor, either or, neither nor, neither nor, either or, neither nor, therefore, બીજું કયું? but yet તો આમાં આવી જાય ને, but yet still આમાં આવી જાય, therefore so આમાં આવી જાય. ઓકે, because, though although એ બધું but yet માં આવી જાય, though although એ બધું but yet માં આવી જાય. બીજું કઈ ઘટે? so એ therefore માં આવી ગયું. ચાલો so એ therefore માં આપણે લખી નાખીએ. then after બીજું કઈ? otherwise. હા, or and otherwise, બરાબર? or and otherwise બંને સેમ છે. ઓકે, ઝોયાનું બર્થડે છે. હેપી બર્થડે ઝોયા, જન્મદિવસની હાર્દિક 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 શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો.
સાથે સાથે માતા પિતાનું નામ રોશન કરો. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષે નવા વિચાર કરો, નવી સક્સેસ તરફ આગળ વધો, નવા કોન્ફિડન્સ સાથે વધો. ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું, જવા દો એને. એવું તો થયા કરે, એવું તો હાલ્યા કરે. નવું ચેપ્ટર, નવી શરૂઆત. નવી શરૂઆત, નવા પ્રયત્નો, નવો અનુભવ, નવો અનુભવ, નવી સફળતા, નવી સફળતા, નવું નામ, નવી યાદ, નવી યાદ તમે છોડીને જાઓ છો, પાછા તમે પહોંચી ચાલજો. બસ નવી યાદ સુધી આપણે રાખીએ. હવે આગળ આપણે કવિતા નથી વધારતા, બરાબર? હા, યાદ સુધી જ રાખી દઈએ, સ્ટોપ કરી દઈએ. ચાલો, થઈ ગયો અહીંયા સુધી? ઓકે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ ઝોયા, ટુ યુ ઝોયા. મારો ક્યારે આવે છે? 7મા મહિનામાં યાર. ત્યારે તમે હશો નહીં હો મારી સાથે. 10મામાં હશો તો મારી સાથે હશો. મને વિશ કરજો ત્યારે. 11મા મહિનામાં 7 તારીખે. 11મા મહિનામાં 7 તારીખે. 10મા મહિનામાં નહીં, 11મા મહિનામાં 7 તારીખે. 7મા મહિનામાં નહીં, 11મા સોરી 7મા મહિનામાં 11 તારીખે. હું મારો બર્થડે ભૂલી ગઈ. 11 તારીખ અને 7મો મહિનો. ઓકે, 11મા મહિનામાં 7 તારીખ નહીં, હા, જુલાઈમાં 11 તારીખે. ઓકે, ડન. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો કન્જક્શન જોઈએ. સૃષ્ટિ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. સૃષ્ટિ ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. ભાઈ એ સમજદાર પણ છે અને એમ્બિશિયસ ગર્લ પણ છે, કે જેનામાં આત્મવિશ્વાસ ભર્યો છે, જુસ્સો ભર્યો છે, ભાઈ એનામાં કંઈક કરી બતાવવાનું ભર્યું છે. તો ઓપ્શન આપ્યા છે બટ, ધેરફોર એન્ડ એન્ડ. 3 શબ્દ આપ્યા છે. શેનો યુઝ થશે? એન્ડ નો યુઝ થશે. બટ નો યુઝ નહીં થાય, એન્ડ નો યુઝ થશે. એનો થાય 1 વાળા એન્ડ વપરાય અહીંયા. બટ એટલે છતાં પણ થાય. જાઓ તો થિયરી પહેલા જોયા હો તો અહીંયા શબ્દો મેં ખાલી રિવાઇઝ કરાવી દીધા છે. તો અહીંયા શું આવશે? એન્ડ આવશે. તો આખો આન્સર શું બનશે? હું લખું છું મારા સરસ મજાના અક્ષરે. સૃષ્ટિ ઇઝ એન intelligent and ambitious girl. I'm Barbie girl in my Barbie world. Life in plastic, it's fantastic. સાંભળ્યું છે? ચાલો જોઈએ નેક્સ્ટ એના પછીનું. સલમાન વોઝ ઇલ. હી અપિયર ફોર ધ એક્ઝામ. સલમાન બીમાર હતો, તે એક્ઝામમાં દેખાયો. તો યેટ, બીકોઝ કે સો. યેટ, બીકોઝ કે સો. શું આવશે? બીકોઝ. કે ભાઈ સલમાન બીમાર હતો છતાં પણ તે એક્ઝામમાં દેખાયો. તો બીકોઝ એટલે છતાં પણ થાય. હું ટુ, મેં બીકોઝ કીધું તો એણે ફેરવી નાખ્યું, ટુ કરી નાખ્યું. છતાં અહીંયા કહું છું કે છતાં પણ તે દેખાય, તો બીકોઝ એટલે છતાં પણ થાય. બીકોઝ એટલે શું થાય? યેટ થાય. તો અહીંયા આન્સર શું આવશે? યેટ આવશે. સલમાન વોઝ ઇલ યેટ હી appeared for the exam. Full stop. Done? હવે કોઈ પણ કંઈ પણ કે તોય તમારે તમારો આન્સર નહીં બદલવાનો. તમને તમારા જવાબ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હું તોય તે મારી એબ્સન્ટમાં તમને તમારા જવાબ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. મેં કીધું બીકોઝ, પણ મેં ગુજરાતી કર્યું, એના ઉપર તો ધ્યાન આપવું તું. સમજાય છે? તે સાચો જ આપ્યો હતો. સાચા ઉપર જ રહેવાનું. હું એમ જ કહું છું, સાચો હોય તો સાચા ઉપર જ રહો. કોઈ તમને ગમે કહી જાય, તમારે સાચા ઉપરથી આગું ત્યાં પાછું આમ તેમ નથી થવાનું. સમજાય છે? હાલો. યેટ એટલે છતાં પણ થાય. જે રીતે બટ એટલે છતાં પણ થાય, બટ, યેટ, સ્ટીલ. આગળ હમણાં મેં કન્જક્શન યાદ કરાવ્યા ત્યારે યેટ નથી બોલી, 3 વાર બોલી હતી. રિપીટ કરો તો રિવાઇઝ કરો. તમારી જે આ કેસેટ છે ને, દિમાગની કેસેટ, એને પાછળ લઈ જાઓ.
3 વખત બોલી બટ યેટ સ્ટીલ ઈ બધું એમાં આવે, બટ યેટ સ્ટીલ ઈ બધું એમાં આવે, બટ યેટ સ્ટીલ ઈ બધું એમાં આવે. યાદ કરો, યાદ નો યાદ આવે તો અત્યારે બોલી ગઈ, હવે તો યાદ રાખો. ચાલો, બીકોઝ પણ ચાલે. ચાલે કોને ખબર? નો ચાલે. નો ચાલે. બીકોઝ શું કામ ચાલે મને કયો તો, કે ભાઈ બીમાર હતો કારણ કે તે એક્ઝામમાં દેખાયો. કઈ રીતે હાલે? કારણ દર્શક શબ્દ છે ક્યાંય નથી ભાઈ. તે બીમાર હતો છતાં પણ તે ત્યાં ગયો એટલે યેટ આવે. સમજાણું? યેટ મતલબ કે જ્યારે વિરોધાભાસ વાક્ય હોય ને, કે આવું હતું છતાં પણ આમ થયું, આમ હતું તેમ બન્યું, આમ હતું છતાં પણ તેમ થઈ ગયું, આમ કર્યું છતાં પણ આ ઘટના થઈ ગઈ. સમજાય છે? ત્યારે યેટ આવશે. નેક્સ્ટ એના પછી, રિઝવાન ફેલ ઇન ધ એક્ઝામ, હી ડીડન્ટ લૂઝ કરેજ. હવે રિઝવાન જે છે એ એક્ઝામમાં ફેલ થયા, તે તેની કરેજ જે છે એ કરેજ ગુમાવી બેસ્યા નહીં. કરેજ એટલે કે હિંમત. તો રિઝવાન ફેલ ઇન એક્ઝામ, અને તે તેની હિંમત ભૂલી બેસ્યા નહીં, અથવા તો તેણે એની હિંમત ગુમાવી નહીં. અને બરાબર ને? આન્સર તરીકે શું આવશે? અને આવશે. હા બોલો. અને નામે હલ્લા બોલ. વાવ, ગ્રેટ. શું આન્સર આવશે? બટ આન્સર આવશે. તો આખો આન્સર શું આવશે? કે ભાઈ રિઝવાન એક્ઝામમાં ફેલ થયા છતાં પણ તેણે તેની હિંમતને ગુમાવી નહીં. તો છતાં પણ જ આવશે. તો આપણે અહીંયા આન્સર લખી દઈએ, રિઝવાન ફેલ ઇન ધ એક્ઝામ, પરીક્ષામાં ફેલ થઈ ગયા છતાં પણ તેણે તેની હિંમતને ગુમાવી નહીં. didn't lose courage. ફૂલ સ્ટોપ. ચાલો નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ. Riddhi save her pocket money. She wanted to buy a new dress. રિદ્ધિએ તેની પોકેટ મની બચાવી, તેને નવો ડ્રેસ ખરીદ્યો. because, so that, but. તો because, so that and but. તો તેને શું કામ તેના પૈસા બચાવ્યા? કારણ કે તેને નવો ડ્રેસ શું કરવો હતો? ખરીદવો હતો, એટલા માટે. તો અહીંયા આન્સર શું આવશે? because આવશે, not so that. તેથી તેણે નવો ડ્રેસ ખરીદ્યો. હવે તેણે તેના પૈસા બચાવ્યા કારણ કે તેણે નવો ડ્રેસ ખરીદ્યો હતો, અથવા તો તેથી તેણે નવો ડ્રેસ ખરીદ્યો. રિદ્ધિ સેવ્ડ હર પોકેટ મની, કારણ કે તેની ઈચ્છા હતી કે તે નવો ડ્રેસ ખરીદે. તેથી તેની ઈચ્છા હતી, કે કારણ કે તેની ઈચ્છા હતી? કારણ કે તેની ઈચ્છા હતી. તો અહીંયા આન્સર આવશે because. રિદ્ધિ saved her pocket money because, કારણ કે તેની ઈચ્છા નવો ડ્રેસ ખરીદવાની હતી. wanted to buy a new dress. ચાલો ડન. વોન્ટેડ એટલે ઈચ્છા છે ને, ઈચ્છા. રિદ્ધિએ પોકેટ મની બચાવી કારણ કે તેની ઈચ્છા નવો ડ્રેસ ખરીદવાની હતી, એટલા માટે વોન્ટેડ આવ્યો. ડન. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ મેનેજર કોલ એન ઇમરજન્સી મીટિંગ, હી ડિસ્કસ ધ મેથડ. તો મેનેજરે ઇમરજન્સી મીટિંગ બોલાવી, પરંતુ તેણે મેટર ડિસ્કસ કરી હતી, કે એન્ડ તેણે ડિસ્કસ કરી મેટર, કે તેથી તે મેટર ડિસ્કસ કરી હતી, તેથી તેણે મેટર ડિસ્કસ કરી હતી. તો એન્ડ ઇમરજન્સી મેટર બોલાવી, ડિસ્કસ ધ મેટર, એન્ડ હી ડિસ્કસ ધ મેટર. એન્ડ પાકું એન્ડ. કેટલા હોશિયાર થઈ ગયા છો તમે, મારી કરતા હોશિયાર થઈ ગયા છો. જોયું? આમ સોલ્વ કરાય. કેમ કરાય? આમ સોલ્વ કરાય, કે સેન્ટેન્સ ને વચાય, વિચારાય, વિચારીને ગુજરાતી કરાય, ત્યારબાદ આન્સર સિલેક્ટ કરાય. હું કઈ ગાંડી નથી કે અહીંયા હું તમારા સામે વિચારવાના નાટક કરું, જાણે કે મને કઈ આવડતું જ ન હોય. એમ કરાતું હશે? ન કરાય. પણ હું કામ કરતી હોય કે તમે મારામાંથી શીખો
કે આવી રીતે સોલ્યુશન કરાય, હું આમ જ કરતી હતી તો જ મજા આવે, આવે કે ન આવે? ધ મેટર. એક બે વખત સેન્ટેન્સ ને વાંચવાનું ને પછી એને સોલ્વ કરવાનું. ઠીક છે? ચાલો, સાચે? હા સાચે. નેક્સ્ટ એના પછી આગળ, ધ મેન ઇઝ ફ્રોમ જેમિકા. He has won 9 medals, 9 gold medals. એ માણસ ત્યાંનો છે કે જેણે 9 ગોલ્ડ મેડલ જીત્યા. તો વુ, વિચ કે વુઝ? વુ, વિચ કે વુઝ? શું આવશે? વુ આવશે. કારણ કે હવે ઈ વુ કઈ રીતે મુકાશે મને નથી ખબર. ધ મેન who has won 9 medals is from Jamaica, અથવા તો the man is from Jamaica who has won 9 medals. આવું સેન્ટેન્સ નહીં બને, બનાવતાય નહીં. આવું સેન્ટેન્સ તમારે આવશે નહીં, પણ કઈ રીતે બને તમે જોઈ લો, એકવાર શીખી લો. થોડુંક ટ્વિસ્ટેડ છે. તમને એમ થતું હોય કે ફૂલ સ્ટોપ ને કાઢીને હું ત્યાં લખી દઈશ તો ચાલશે? નહીં ચાલે. સૌથી પહેલા અહીંયા તમારે લખવાનું છે ધ મેન, બરાબર, કોમા. ઈ માણસ કે જેણે, ઈ માણસ કે જેણે હેઝ વોન કે જે જીત્યો છે કેટલા મેડલ? 9 ગોલ્ડ મેડલ. તો અહીંયા મેં શું કર્યું? 9 ગોલ્ડ મેડલ્સ. ઇઝ કે જેણે 9 ગોલ્ડ મેડલ્સ જીત્યા છે એ કોણ છે? ઇઝ ફ્રોમ જેમિકા. જામેઇકા ક્યાંનો છે? બહારના દેશનો લાગે છે. જામેઇકા જવાબ બનશે. સમજાય છે? હા. ક્યાં સેમ થાય છે હરખું જો ને. મેં મમ્મી નવો ખાટલો લીધો ત્યાં. તમે બધું શેર કરો. ઓકે, ખાટલો ને કેટલા ડાયા, કેટલા માસૂમ છોકરા છે કે જે એમની બધી વાતો શેર કરવા માટે અહીંયા તૈયાર બેઠા છે. થેન્ક યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન બેટા. ચાલો નેક્સ્ટ. તો આવી રીતે સેન્ટેન્સ બનશે. એક્ઝામમાં આવશે તો નહીં, પણ શીખી લો. 12th સ્ટાન્ડર્ડમાં કામમાં આવશે તમને. આવી રીતે કોઈ સેન્ટેન્સ આપ્યું હોય તો એ સેન્ટેન્સ તમારે આ રીતે બનાવવાનું રહેશે કે એ માણસ કે જેણે 9 ગોલ્ડ મેડલ જીત્યો હતો તે આ જામાઇકાથી હતો. તો ફ્રોમ જામાઇકા. ઓકે ડન. ચાલો નેક્સ્ટ એના પછી, ધ બોયઝ ન્યુ who had broken the gold glass they kept quiet. છોકરા જે હતા એ જાણતા હતા કે કોણે કાચ તોડ્યો, પરંતુ તેઓ ચૂપ રહ્યા. તો ધો એન્ડ સો. તો પરંતુને પણ કહેવાય, પરંતુને છતાં પણ કહેવાય. તો એ છતાં પણ માટે, એ પણ માટે, એ પરંતુ માટે કોઈ એવો શબ્દ છે કે જે આ ત્રણમાંથી એનો શબ્દ હોઈ શકે? કયો શબ્દ છે? ધો. તો અહીંયા શું આવશે? ધો આવશે. તો વાક્યની શરૂઆતમાં લખીએ આપણે ધો. ધો ધ બોયઝ ન્યુ who had broken the glass, comma, they kept quiet. Done? ચાલો એના પછી, ટીચર આસ્ક મહિમા to stand up. She asked her to read unit 1. ટીચરે મહિમાને ઊભી કરી. to stand up ઊભી થા અને વાંચ. ટીચર આસ્ક મહિમા to stand up to read unit 1. ઊભી થા, વાંચ. તો બટ ઓર કે એન્ડ. ઊભી થા નહીતર યુનિટ વાંચ એવું તો નહીં જ આવે, અથવા તો એમ પણ નહીં આવે
કે અથવા યુનિટ વાચ અથવા તો પણ યુનિટ વાચ, તો વન એન્ડ ઓનલી કયો ઓપ્શન છે? એન્ડ નો ઓપ્શન છે. તો આ પણ મસ્ત સેન્ટેન્સ છે. આનું જો આ રીતે બનશે, એક તો ટીચર, બરાબર, શી, સેમ, આસ્કડ, સેમ, મહિમા, હર, સેમ, થઈ ગયું. તો હવે આનું સેન્ટેન્સ શું બનશે? ટીચર આસ્કડ મહિમા ટુ stand up and read unit 1 and read unit 1. stand up and read unit 1. કે ભાઈ એને કહ્યું કે ઊભી થા અને તું યુનિટ 1 રીડ કર. ગ્લાસમાં એસ નથી લખ્યો. કોણે કીધું ગ્લાસમાં એસ નથી લખ્યો? હે, કોણે કીધું આ ગ્લાસમાં એસ નથી લખ્યો? હું તમને બતાવું. જો ગ્લાસમાં શું લખ્યું છે? એસ લખ્યો છે, દેખાય છે? પછી તમે એમ કહેતા કે મેમ તમે હમણાં લખી નાખો. હમણાં ક્યાં લખું? આ પીળા કલરની પેન છે, અહીંયા મેં પીળો કલર લીધો હોય, તો હવે આ એસ મેં હમણાં લખ્યો હોય તો એસ પીળો ન હોવો જોઈએ, તો એસ તો ગ્રીન છે. હું હવે અહીંયા ધ્યાન રાખો, ફોકસ અહીંયા રાખો. હાલો અહીંયા ફોકસ રાખો. સો ચાલે નહીં. ક્યાં હમણાં લખ્યો? હું બદલાયું? એ બદલાવતા વાર તો લાગે ને. આમ જો કેટલી વાર લાગે. મેં તો તમને હમણાં 1 મિનિટમાં કહી દીધું. આમ જો હું અહીંયાથી આમ જાઉં, અહીંયાથી આમ કરું, પછી મારે કલર તો જોવો ને કયો કલર લેવો. આ કલર મેં લીધો છે, ગ્રીન 2 કલર છે. હવે એ 2 કલરમાંથી મારે મેચ તો કરવો ને. ચાલો ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. બસ પૂરું થઈ ગયું. તો આ 2 ગ્રામરના ટોપિક કે જે આજે આપણે શીખ્યા. નંબર 1 ફ્રેમ ધ ક્વેશ્ચન, નંબર 2 કન્જક્શન. આ 2 ગ્રામરના ટોપિક શીખ્યા. હવે એના પછી પોયમ છે. હવે પોયમ મારે નેક્સ્ટ લેક્ચરમાં ભણાવી કે નહીં એ હું પછી નક્કી કરીશ, પણ અત્યારે હું તમને એમની સ્ટોરી તો કહી દઉં. ભણાવાઈ જાય તો વળી શું થઈ ગયું, હે ને? ખાલી ખોટી વાતો કરવી, ગપાટા મારવા, નહીં તો શરૂ થઈ જશે. મેં આજે આ લીધું, મેં આજે આ કર્યું, મેં આજે મેં આમ કર્યું. માસૂમ રહ્યા પાછા તમે, નાના છોકરાની જેમ શરૂ થઈ જાઓ. કેટલી વાતો હોય, વાતો તો પાછી પતે નહીં. એટલા માટે ઓકે. અય બાય વાળા, અય બાય વાળી અહીંયા. હા લાલ, ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ પોયમ. તો 4 પોયમ આવે છે. ધ રિવર, શું આવે છે? ધ રિવર, ધ યુઝફુલ પ્લાવ, બી ધ બેસ્ટ એન્ડ શો ધ સી. ધ રિવર કે જેમાં માણસના 4 સ્ટેપની વાત કરેલી છે. કયા સ્ટેપની વાત કરેલી છે? 4 સ્ટેપની. એક આપણું બાળપણ કે જેમાં આપણે માસૂમ હોઈએ છીએ, બરાબર. હવે બીજું જે વ્યક્તિ બની જઈએ છીએ એમાં યુવાન, મતલબ કે આપણે યુવાન બની જઈએ છીએ, યુથ બની જઈએ છીએ, બરાબર. આપણે યંગ હોઈએ છીએ, યુથ બની જઈએ, યુવાન હોઈએ છીએ. જ્યારે આપણો જે સ્વભાવ હોય છે એ ચીડચીડિયો હોય છે, આપણો સ્વભાવ ચંચળ હોય છે, આપણો સ્વભાવ ગમે કામને ફટાફટ કરી નાખવામાં માનતો હોય છે, એવો હોય. ત્યારબાદ જે આપણો સ્વભાવ હોય છે એ સ્વભાવમાં મેચ્યોરિટી આવી જાય છે, મેચ્યોરનું લેવલ આવી જાય છે, બરાબર. આપણે સમજણવાળા બની જઈએ છીએ, આપણે થોડા એવા જ્ઞાની વ્યક્તિ બની જઈએ છીએ, આપણી પાસે થોડી એવી સમજ આવી જાય છે. અને ધેન આફ્ટર આપણે કેવા વ્યક્તિ બની જઈએ છીએ? એક અનુભવી વ્યક્તિ બની જઈએ છીએ. કેવા વ્યક્તિ? અનુભવી વ્યક્તિ, એટલે કે ઓલ્ડ વ્યક્તિ બની જઈએ છીએ, કે જે વ્યક્તિની તુલના કદાચ કોઈની પણ સાથે ન કરી શકાય. તો આ પોયમને 4 હિસ્સામાં વહેંચવામાં આવી છે. એમાં જે નદીની વાત કરી છે એ નદી એક વ્યક્તિનું જીવન છે, એ રિવર એક વ્યક્તિનું લાઈફ છે, એક વ્યક્તિનું જીવન છે. અને એ જીવનના 4 પાસા એમણે સમજાવ્યા છે. આપણું બાળપણ, આપણી યુવાની, આપણું અનુભવ એટલે કે આપણે મિડલ એજ, નંબર 4 વૃદ્ધાવસ્થા. આ 4 વસ્તાની એમણે વાત કરેલી છે, બરાબર છે. અને 4 વસ્તુની એણે અહીંયા મિસ્ટેક કરેલી છે. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ યુથ એટલે શું થશે? ભાઈ મિડલ એજ ના થશે, તો આપણે અહીંયા લખીએ યુથ. એના પછી મેચ્યોર પર્સન કે જે મધ્યમ એજમાં આવે છે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ ધ યુઝફુલ પ્લાવ. હવે આજે ધ યુઝફુલ પ્લાવ છે, એ યુઝફુલ પ્લાવ એટલે શું થશે? ખેતી થશે, હળ થશે.
હવે આમાં એક ગામડાના સુંદર મજાના વાતાવરણની વાત કરેલી છે. ગામડાનું એક સુંદર મજાનું વાતાવરણ છે કે જે વાતાવરણની અહીંયા સુંદરતાની વાત કરેલી છે. એ ગામડાના લોકોની કમ્પેરિઝન કોઈ પણ વ્યક્તિ સાથે ન કરી શકીએ આપણે. એવું જ છે ને, યુઝફુલ પ્લાવ ખેતી કરે છે કે જેમની સવાર પક્ષીઓના કલચોળથી થાય છે અને એમની સાંજ બહુ જલ્દી પડી જાય છે. બહુ જલ્દી જમી લે છે, બહુ વહેલા સૂઈ જાય છે, બહુ વહેલા જાગી જાય છે. સવારથી લઈને સાંજ સુધી એ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે. એમનું જે વાતાવરણ છે એ વાતાવરણ પ્રદૂષણ મુક્ત વાતાવરણ છે. ખેડૂતનું મન કે જે હંમેશા હળમાં પોરવાયેલું રહે છે, કે નું મન હંમેશા ખેતીમાં પોરવાયેલું રહે છે, કે જેની તુલના કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાથે ન કરી શકીએ, કે જે ભૂખરા રંગના કપડાં પહેરે છે. કેવા રંગના કપડાં પહેરે છે? ભૂખરા રંગના કપડાં પહેરે છે, કે જે થોડા મેલા અને એવા છે. નેક્સ્ટ એના પછી જઈએ બી ધ બેસ્ટ. તો આ બી ધ બેસ્ટ જે છે એ તમને બેસ્ટ બનવાની વાત કરે છે. તમે જેમાં પણ છો, તમારી જે પણ સ્કિલ છે એ સ્કિલમાં તમે બેસ્ટ બનો. તમારું જે પણ ટેલેન્ટ છે એ ટેલેન્ટમાં તમે બેસ્ટ બનો. જરૂરી નથી કે આપણે કોઈ એવી વ્યક્તિની તુલના કરીએ કે જે વ્યક્તિનું માથું મોટું છે, જે વ્યક્તિનું કદ મોટું છે. જ્યાં મોટી વ્યક્તિ ન જઈ શકે ને ત્યાં નાની વ્યક્તિ નથી જઈ શકતી, અને જ્યાં નાની વ્યક્તિ જઈ શકે છે ત્યાં મોટી વ્યક્તિ નથી જઈ શકતી. બંનેના પોતાના પાર્ટ હોય છે. કોઈ નાનું કોઈ મોટું નથી હોતું. દરેકનો એક જ સમય હોય છે. જ્યારે હાથી મોટો હોય છે ત્યારે હાથી પાસે તાકાત હોય છે. એકવાર એ મરી ગયો તો એ જે પ્રાણી જે છે એ પ્રાણીને ખાવાની, મતલબ કે ત્યારે તાકાત કોનામાં આવી જાય છે? કીડીમાં આવી જાય છે. તો સેમ એના જેવું જ છે યાર, કે નાનું મોટું કંઈ નથી હોતું. જોબ નાની મોટી નથી હોતી. દરેક કાર્ય હોય છે, દરેક સ્કિલ હોય છે, દરેક ટેલેન્ટ હોય છે. જો તમે મોટું ન થઈ શકો તો નાના વ્યક્તિ બનીને રહો. જો તમે કોઈ હાઈ ક્લાસના ઓફિસર નથી બની શકતા તો એક નાના ક્લાસના ઓફિસર બની જાઓ. પણ કંઈક તો બનો, બેસ્ટ બનો. બરાબર છે? કંઈ ન બની શકો પણ બેસ્ટ બનો. એવી રીતે અહીંયા વાત કરેલી છે. કેટલાક એક્ઝામ્પલ દ્વારા વાત કરેલી છે કે ભલે તમે એક કેપ્ટન ન બની શકો પણ ખલાસી બની જાઓ, પ્રવાસી બની જાઓ. બરાબર? તમે એને ચલાવી ન શકો તો કાંઈ નહીં, પણ એમાં પ્રવાસ કરવા લાયક બની જાઓ તો એવો વ્યક્તિ તો બની જાઓ. નેક્સ્ટ એના પછી જે ફોર્થ પોયમ છે એ છે સી ધ સો. મતલબ કે સમુદ્રને જોવો. સી ધ સો, કે જેમાં સમુદ્રની વાત કરેલી છે. હવે સમુદ્ર તરીકે અહીંયા લેખક એવું કહેવા માંગે છે કે આજ પહેલા ક્યારેય પણ મેં એવું નોટ નહોતું કર્યું કે સમુદ્ર શ્વાસ લે છે અને શ્વાસ બહાર પાડે છે. એ પહેલા મેં ક્યારેય નોટ નહોતું કર્યું કે સમુદ્રની પણ ઉંમર છે. એ સમુદ્ર પણ વૃદ્ધ છે, કે જેમાં સૂર્યના પ્રકાશ દ્વારા કરચલીઓ પડે છે, જેમાં સૂર્યના પ્રકાશ દ્વારા સળ પડે છે, કે જેને પવન પણ હલાવી શકે છે અને હલાવીને એનામાં ઘડી પાડી શકે છે. આટલી એને નહોતી ખબર. આ 3 પોઈન્ટની વાત કરેલી છે. પવન એને હલાવીને સળ પાડી શકે છે, એમાં કરચલી પાડી શકે છે, એ શ્વાસ અંદર અને બહાર લઈ શકે છે. આની એને બિલકુલ પણ ખબર નહોતી. તો આવી કોઈક સ્ટાન્ઝા છે શોધ સીની. તો આવી 4 સ્ટાન્ઝા છે. હવે આ 4 સ્ટાન્ઝા બેઝ કેટલા ક્વેશ્ચન્સ આવશે એ ક્વેશ્ચનને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. અત્યારે ખાલી આપણે આને સમજી લઈએ. જે નાની અમથી સ્ટોરી હતી એ નાની અમથી સ્ટોરીને આપણે સમજી લીધી. હવે એમના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ જોઈશું. ચાલો, ક્લિયર અહીંયા સુધી? કોઈને કોઈ ક્વેરી, કોઈને કોઈ ડાઉટ? હેવ યુ એની ઇશ્યુ? હેવ યુ એની ક્વેશ્ચન? બસ બાય કહેવાની જ ઉતાવળ ન ગઈ કે ક્યારે મેડમ જાય. શાંતિ હે ને? 9મા ધોરણમાં પણ શાંતિ જ એટલી હોય. ગમે એનો સેશન આપણને એમ થાય કે ભાઈ એકાદા લેક્ચરમાં હકના બેહતા હશે, પણ નહીં, ગમે એ સેશનમાં બાય 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 લગીને જ બેહી ગયા હોય કે ક્યારે હવે આપણે જાહું એમ. આ 9% કે મને કાંઈ નથી સમજાણું. મારે હું સમજવું હું નહીં સમજાણું ના પાડે છે. કેટલી મહેનતથી હું એને સમજાવું છું, કેટલી રાડો પાડીને અહીંયા સમજાવું છું. આજે 10 વાગ્યા સુધી ભણાવો, હમણાં કેવો બ્રેક આપો. આ કોણ છે? કાઢવાનું આને લેક્ચરમાંથી કાઢવાનું. મને કાંઈ નહીં. કોણ છે અહીંયા મોનિટરિંગ? કોણ કરે છે બેકએન્ડ ટીમમાં? આનું એડમિશન રદ કરી નાખો. આપણે આવા નખરા મને નહીં મેળ આવે હો ભાઈ.
આવા નખરા નહીં આવે. અમુક અમુક તમે આમ થોડીક શેતાની કરતા હોય, થોડુંક નટકટપણું હાલતું હોય તો એ હાલશે, પણ પછી હાવ આવું કરશો ને તો એ નહીં હાલે હો. નહીં હર્ષ, તો હું કેમ કરે છો? એ કેટલી વાર ના પાડી છે. એટલા મોટા મેસેજ કારણ વગરના નહીં કરવાના. નાના હશે, થોડાક એવા હશે, મસ્તીવાળા હશે, તો ઈ હજી હું એમ કહીશ કે ભાઈ હા, પણ ઈ હદ બારી જશે ને તો પછી એની સજા તો મળશે જ. તે મોટું ફિશ એક્વેરિયમ લાવ્યા, 4 કલર વિડીયો અને 3 બિગ ગોલ્ડન ફિશ અને 2 કોઈ માછલીનો એક પ્રકાર ફિશ. ઓકે, મતલબ તમારે ઘરે ફિશિશ છે. હા, એક સરખી માછલી હોય ને, એક માછલી હોય ને તો ફિશ કહેવાય. એની એ જ પ્રજાતિની વધારે માછલી હોય ને, એની એ જ સ્પીસીસમાં બીજી કોઈ જાતિઓ છે ને, તો એને પણ ફિશ જ કહેવાશે. બહુવચન એનું ફિશ થશે. પણ અલગ અલગ પ્રજાતિઓની, અલગ અલગ સાઇઝની, અલગ અલગ કલરની માછલીઓ હોય તો એને ફિશિશ કહેવાશે. ત્યારે ફિશનું બહુવચન થશે. ખબર હતી? આ નહોતી ખબર ને? બાવળિયા હર્ષ, કરી દેવો છે માફ હર્ષને. એમ તો તમારો ક્લાસ તમારી સાથે છે, જુઓ તો ખરા કેટલો સપોર્ટ તમને. કોઈ એકબીજાને ઓળખવો જ તમે આમ જો ખરા, કોઈ એકબીજાને નથી ઓળખતા, તો એ સપોર્ટ તો જુઓ તમારો. વાહ, મને એમ લાગે છે કે ક્યારેક સ્ટુડન્ટ અને ટીચરની વચ્ચે ઝઘડો થશે ને તો વિદ્યાર્થી હંમેશા સ્ટુડન્ટ સાથે રહેશે, ટીચર એકલા થઈ જશે. ગામડામાં આવ્યા છો કારણ કે મારો પગ ભાંગી ગયો છે. ટેક કેર બેટા, ધ્યાન રાખો. અચ્છા, એમ કયો છો ખાટલો આવ્યો? મેં કીધું આજે અમે અમારા ઘરે ખાટલો આવ્યા, તો ખાટલો તમારો હતો એવું કયો ને. ધ્યાન રાખો બેટા, એવું જ કેક નહોતું ને? કેવું લાગ્યું અમારો સપોર્ટ? હેડ્સ ઓફ, ગ્રેટ. ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. હા, માફ કરી દીધો, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે. અને ધ્યાન રાખજે, તારા ક્લાસ મિત્રોનું પણ ધ્યાન રાખજે, કારણ કે એ જો તારી કેર કરતા હોય, એ જો તને સપોર્ટ કરતા હોય, તો તારો પણ પાર્ટ બને, તારો પણ રોલ બને કે તું પણ એને સપોર્ટ કર. ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ. એન્ડ આર્ય બેટા, ધ્યાન રાખજે. બાય, ટેક કેર, સી યુ સૂન.